તો અંકલેશ્વરના પાનોલીમાં જલ એક્વા કંપનીમાં ભીષણ આગ લાગી છે। પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એક્વા કંપનીમાં આગ લાગી છે। કંપનીમાં વિકરાળ આગથી આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ દેખાઈ રહ્યા છે। ફાયર વિભાગની 4 ટીમના આગ પર કાબુ મેળવવા પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે। તો જલ એક્વા કંપનીમાં લાગેલી આગ આસપાસના વિસ્તારોમાં પ્રસરી છે। બીઆર એગ્રોટેક કંપની પણ આગની ઝપેટમાં આવી છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, અંકલેશ્વરની વાત કરીએ એટલે કે ભીષણ આગની ઘટના સામે આવી છે। હાલ શું વધુ અપડેટ મળી રહી છે? શું કોઈ જાનહાનિના સમાચાર છે કે નહીં? જાણવા મળે છે આપણે જોઈ શકીએ છીએ કે બીઆર એગ્રો લિમિટેડ કંપનીની અંદર પણ આગ પ્રસરી હતી અને સવારથી જ કન્ટિન્યુઅસલી ભરૂચથી અંકલેશ્વરથી પાનોલીથી ફાયરની અંદર કન્ટિન્યુઅસલી જોડાયેલા છે આપણી સાથે અને ફાયરની અંદર કન્ટિન્યુઅસ સ્ટે કરી રહ્યા છે અને સવારથી જ આગ ઓલવવાનો પ્રયત્ન ચાલુ છે। હમણાં સુધી કોઈ જાનહાનિની ઘટનાની જાણ મળી નથી અને ઘટના કન્ટિન્યુઅસ ચાલુ જ છે। ફાયર ઓલવવાનું કામ ચાલુ જ છે। જી આભાર ગૌરવ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ।